લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ એનએસયુઆઈ દ્વારા વડોદરા કલેક્ટર કચેરી ખાતે નીટ પેપર લીક મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા 3 મેના રોજ યોજાયેલી નીટ પરીક્ષા પેપર લીકના આરોપોના પગલે રદ કરવામાં આવી છે। સમગ્ર મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે અને નવી પરીક્ષાની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે। જો કે મોટાભાગના વિદ્યાર્થીઓની માંગ છે કે પરીક્ષા ફરીથી લેવામાં ન આવે। નીટ પેપર લીક મામલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ અને નારાજગી પણ ફેલાઈ છે, કારણ કે અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય આ પરીક્ષા સાથે જોડાયેલું છે। આ મુદ્દે આજે એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા તથા કાર્યકર્તાઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। વિરોધ દરમિયાન એનએસયુઆઈ દ્વારા સરકારની નિષ્કાળજીને લઈ પેપર લીક માટે જવાબદાર ગણાવી સમગ્ર મામલાની ઝીણવટભરી અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી। પ્રાથમિક માહિતી મુજબ પેપર રાજસ્થાનમાંથી લીક થયું હોવાનું સામે આવ્યું છે। સીબીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસ દરમિયાન એક આરોપીની નાસિકમાંથી ધરપકડ કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી છે। એનએસયુઆઈના અગ્રણીઓએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે અગાઉ પણ આ જ એજન્સી સાથે સંકળાયેલા પેપર લીકના બનાવો સામે આવ્યા છે। તેમનું કહેવું હતું કે સરકારના કેટલાક મોટા નેતાઓ એજન્સી સાથે સંકળાયેલા હોવાના કારણે યોગ્ય કાર્યવાહી થતી નથી તેવા આક્ષેપો કર્યા હતા। અનેક વખત પરીક્ષાઓ રદ થવાના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્યને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે, છતાં સત્તાધારી સરકાર દ્વારા એજન્સી સામે કડક પગલાં લેવામાં આવતા નથી। એનએસયુઆઈ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી કે સમગ્ર કૌભાંડમાં સંકળાયેલા તમામ જવાબદારો સામે યોગ્ય અને કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારાઓને કાયદેસર સજા કરવામાં આવે। આજરોજ વડોદરા એનએસયુઆઈ દ્વારા વડોદરાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જેવી રીતે આપ જાણો છો કે નીટની એક્ઝામ નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ જે લેવામાં આવ્યો હતો તે ક્યાંક ને ક્યાંક પેપર એનું લીક થયું છે અને એ એનટીએ એટલે નેશનલ ટેસ્ટ એજન્સી દ્વારા એ પેપર લેવામાં આવતું હોય છે અને અગાઉ પણ આ જ એજન્સી પર ગંભીર સવારો ઊભા થયા છે અને સરકારના કેટલાક મોટા નેતાઓ આ એજન્સી સાથે સંકળાયેલા છે। ઘણીવાર પેપર રદ થયા છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય ક્યાંક ને ક્યાંક પાણી અને ખાડામાં ગયા છે, તો પણ સત્તામાં બેસેલી ભારતીય જનતા પાર્ટી આ એજન્સી પર કોઈ પણ પ્રકારનો એક્શન લેતી નથી અને વારંવાર આવી રીતે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ક્યાંક ને ક્યાંક છેડા જાય છે। એનએસયુઆઈ આજે કલેક્ટર ઓફિસ ખાતે આવ્યું છે અને માંગ કરી છે કે જે બી આમાં સંકળાયેલા છે એનટીએ જોડે એમના પર યોગ્ય એક્શન લઈને એક ઉત્તમ ઉદાહરણ સમાજ વચ્ચે ઊભું કરવામાં આવે, જેથી કરીને આવી રીતે વારંવાર જે પેપર લીક થઈ રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક રોકી શકે। જે રીતે જોશો કે હાલમાં જ જે છે નીટના પેપર લીકની વાતો ચાલી રહી છે। નીટનું પેપર લીક થયું હતું અને નીટની એક્ઝામને આ લોકોએ બેન કરી, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર નિષ્ફળ રહી છે। આજે તમે જો ઘણીવાર પેપરો ફૂટ્યા છે નીટના અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ વર્ષોની મહેનત હોય છે, ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ હેરાન થઈ જતા હોય છે પરીક્ષાની તૈયારી કરવામાં। એ લોકો બધું સાઈડમાં મૂકીને એટલી તનતોડ મહેનત કરે છે અને જ્યારે એ લોકો એક્ઝામ આપીને સારા એવા માર્ક લાવવાના હોય ત્યારે ખબર પડે કે નીટની એક્ઝામ જ બેન કરી દીધી, આ લોકોએ રદ કરી દીધી। એટલે આ વિદ્યાર્થીઓને કેટલો ધ્રાસકો પડતો હોય છે, તમારે વિચારવું જોઈએ આ સરકાર જે છે એ નિષ્ફળ ગઈ છે અને આમાં ક્યાંક ને ક્યાંક જે એનટીએ છે એને બેન કરવું જોઈએ, કારણ કે આ લોકોને જ્યારે એજન્સીને આપણે આપ્યું હોય પેપર માટે તો એ લોકોની ફરજ છે કે ભાઈ પેપર લીક ના થાય, પણ ક્યાંક ને ક્યાંક આ લોકો જ પોતે પેપર લીક કરતા હોય છે। આ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે નાસિકથી, તો શું લાગે તમને એની સાથે કોઈ બીજા લોકો સંડોવાયેલા હોય લાગે છે? ચોક્કસપણે આ નીટની એક્ઝામ જે છે એટલી મોટી એક્ઝામ હોતી હોય છે, લાખો વિદ્યાર્થીઓ એમાં પરીક્ષા આપતા હોય છે। આમાં ક્યાંક ને ક્યાંક માત્ર એક જણનો હાથ નથી હોતો, આમાં સરકાર પણ સંડોવાયેલી હોય છે, કારણ કે તેઓની પોતાની કોલેજો ચાલતી હોય છે, એ લોકો પોતે પોતાના વિદ્યાર્થીઓને પણ ફાયદો પહોંચાડતા હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક આવી સરકારે બધા જેટલા પણ સંડોવાયેલા છે એ બધા પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ।